વૈશાખ સુધી 11 એટલે શાસન સ્થાપનાનો દિવસ અને બીજી રીતે જોઈએ તો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રનો દિવસ. પ્રભુના દર્શન માત્રથી ઇન્દ્રભૂતિ વગેરે 11 ગણધરો અને 4400 શિષ્યોના મિથ્યાત્વના અંધકારો દૂર થયા. એટલે જ તો વૈશાખ સુદ 11 એટલે સમ્યક દર્શનનો દિવસ. પ્રભુએ આપેલી ત્રિપદી એટલે કે ઉપનૈવા, વિગ્મેવા અને ધુવેવા દ્વારા દ્વાદશાંગી એટલે કે આગમોની રચના થઈ. વિશ્વને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પ્રથમ જ્ઞાનની ઉપદેશ એ દિવસે આપવામાં આવ્યો. એટલે જ તો વૈશાખ સુદ 11 એટલે સમ્યક જ્ઞાનનો દિવસ. પ્રભુ વીરના શાસનની સૌ પ્રથમ દીક્ષા અને સૌથી વધુ દીક્ષા એટલે કે 4411 પુણ્યશાળીઓની એક સાથે દીક્ષા પ્રભુના વરદ હસ્તે થઈ. એટલે જ તો વૈશાખ સુદ 11નો દિવસ એટલે સમ્યક ચારિત્રનો દિવસ. તો ચાલો સૌ સાથે મળી આજે એક સંકલ્પ કરીએ. આપણા જ મહાપુરુષો દ્વારા મળેલી અદ્ભુત જીનેશાસનની વિરાસત અને ધરોહર એટલે કે આપણા જ પ્રાચીન તીર્થો. તો ચાલો એ પ્રાચીન તીર્થની રક્ષા અને સુરક્ષા માટે આપણે સૌ સાથે મળી અને જોડાઈએ. જીનેશાસનના જંગમ તીર્થ સ્વરૂપ શ્રમણ અને શ્રમણી ભગવંતોની સાથે વિહારની અંદર જોડાઈએ અને એમની સુરક્ષાની અંદર આપણે સૌ સહભાગી બનીએ. આવા શાસનની સુરક્ષા અને સેવાના ઘણા બધા પ્રશ્નો આપના મનની અંદર ઉદ્ભવતા હશે. તો તમારા મનની અંદર ઉદ્ભવતા તમામ પ્રશ્નોના સમાધાન લઈને અમે આપની સમક્ષ આવી રહ્યા છીએ પારસ મીડિયા દ્વારા. આપ સૌ જોડાયેલા રહો અમારી ચેનલ પારસ મીડિયા સાથે.